નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પરિણામ બાદ મોદીજીએ શું કહ્યું આવો જાણીએ। મિત્રો લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારબાદ નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર લખ્યું છે કે દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભારતના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ક્ષણ છે। આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું। સાથે જ હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું। તેમણે મિત્રો તમામ કાર્યકર્તાઓને તેઓએ કરેલા સમર્પણ અને અર્થાત કાર્ય માટે અભિનંદન પણ પાઠવ્યા છે। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું છે કે તેની ત્રીજી વખત સરકાર બની રહી છે, તે માટે તે દરેક વોટર્સને અને તેના કાર્યકર્તાઓને ધન્યવાદ કહેવા માંગે છે। સાથે જ તેમણે તેવી ખાતરી પણ આપી છે કે આવનારા સમયમાં જે છે તે દેશ માટે એક નવી ઉર્જા સાથે અને નવા ઉત્સાહ સાથે કામ કરીને સરકાર જે છે તે મિત્રો આગળ દેશને ચલાવશે। ત્યારબાદ મોટા સમાચાર આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજીનામું। મિત્રો છેલ્લા કેબિનેટની બેઠક કર્યા બાદ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા। અહીં મિત્રો તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે। તેમણે મિત્રો કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ કરી છે અને શપથ ગ્રહણ સુધી મોદી કાર્યકારી વડાપ્રધાન રહેશે। મોદી મિત્રો 8 જૂને ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે। મિત્રો તમને જણાવી દઈએ કે નવી સરકાર રચાય તે પહેલા જે મિત્રો અત્યારે વડાપ્રધાન હોય છે તેમને રાજીનામું આપવું પડે છે, જેથી મિત્રો નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન પાસે પહોંચીને દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે અને હવે 8 જૂને મિત્રો ત્રીજી વાર નરેન્દ્ર મોદી જે છે તે વડાપ્રધાનના શપથ લેશે। ત્યારબાદ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ। મિત્રો સુરત શહેર વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ચારેકોર ઠંડક પ્રસરાઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં મિત્રો આજે કડાકા બડાકા સાથે ભારે વરસાદ જોવા મળ્યો। તમને જણાવી દઈએ કે સુરત શહેરના વેડ રોડ, રિંગ રોડ અને કતાર ગામના કાળા ડિબાંગ વાદળો સર્જાયા હતા। સાથે જ મિત્રો ગઈકાલે વલસાડ લાગુ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો, જેનાથી આપણે કહી શકીએ કે દક્ષિણ ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત થતી જોવા મળી રહ્યું છે। અને મિત્રો આ વરસાદના અમી છાંટણા થતા લોકોને ભારે ગરમીથી રાહત પણ આજે મળી છે દક્ષિણ ગુજરાતમાં। જો કે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ આગળ વરસાદ પડવાની શક્યતા છે અને હવે મિત્રો 1 થી 2 દિવસની અંદર ચોમાસું જે છે તે સમગ્ર ગુજરાતની અંદર લાગુ થઈ શકે છે અને ચોમાસાનો વરસાદ તમને હવે 2 થી 3 દિવસની અંદર જ જોવા મળી જશે। ત્યારબાદ જોઈ લઈએ કે ગેનીબેને કર્યા ભાજપ પર પ્રહારો। મિત્રો તમને ખબર હશે કે ગઈકાલે જે પરિણામ આવ્યા ત્યારબાદ ગુજરાતમાં માત્ર એક જ બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસનો વિજય થયો છે, તે મિત્રો બનાસકાંઠાની બેઠક છે અને ત્યાં ગેનીબેન ઠાકોર જે છે તે મિત્રો જીત્યા છે, જે પોતે કોંગ્રેસના ઉમેદવાર છે। બનાસકાંઠા જિલ્લાના મિત્રો લોકસભા બેઠક પરથી ભવ્ય રીતે જીત્યા બાદ ગેનીબેન ઠાકોરે જીત બાદ ભાજપ પર પ્રહારો કર્યા હતા। તેમણે મિત્રો જણાવ્યું હતું કે જો તમે પ્રામાણિકતાથી કામ કરશો તો લોકો તમને મદદ કરશે। મેં જે બનાસકાંઠાને વચન આપ્યા છે તે પૂરા કરવા માટે હું કટિબદ્ધ છું। દેશમાં જે રીતે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેને નાબૂદ કરવાનો પ્રયાસ પણ અમારી સરકાર કરશે અને 400 પારની વાત કરવા વાળાઓને રામ ભગવાને જ આશીર્વાદ નથી આપ્યા તેવું પણ મિત્રો ગેનીબેને કહ્યું। મિત્રો ગેનીબેને રામ ભગવાને આશીર્વાદ નથી આપ્યા એવું એટલા માટે કહ્યું કારણ કે અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ પણ ભાજપની સરકાર અયોધ્યાથી હારી ગઈ છે અને કોંગ્રેસની સરકાર ત્યાંથી જીતી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પરિણામ બાદ કોંગ્રેસ સરકારનું મોટું નિવેદન। મિત્રો દેશમાં સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક થશે। અમે મિત્રો બેઠકમાં અમારા સહયોગી સાથે ચર્ચા કરીશું, ત્યારબાદ અમે તમારી સાથે આગળ વાત કરીશું। સાથે જ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ નવા પક્ષો સાથે વાત કરશે જે મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યા છે। અમે અહીં બધી વ્યૂહરચના નહીં જણાવીએ, નહીં તો મોદી સાવધાન થઈ જશે તેવું પણ ખડગેએ જણાવ્યું। આવતીકાલે ઇન્ડિયા ગઠબંધન કંઈક મોટું કરી શકે છે। તદુપરાંત મિત્રો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનની 224 સીટોની જીત થઈ છે, તો હવે મિત્રો કોંગ્રેસ પાર્ટીએ મોટા વાયદા કર્યા હતા કે અમારી સીટો આવશે ત્યારે ખેડૂતોના દેવા માફ કરીશું અને મિત્રો સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગરીબ મહિલાઓને પણ તેઓ સહાય આપશે। સાથે જ ખેડૂતોની લોન માફી અંગે પણ તેમણે મિત્રો મોટી ગેરંટીઓ આપી હતી। તો મિત્રો હવે જોવાનું એ રહેશે કે જ્યાં મિત્રો કોંગ્રેસ પાર્ટી જીતી છે ત્યાં શું તે ખેડૂતોના દેવા માફ કરી શકે છે કે નહીં। હવે મિત્રો
મિત્રો આપણે આગામી સમયમાં તે જોવાનું રહ્યું, કારણ કે મિત્રો ખેડૂતો લગાતાર તે વાટ જોઈને બેઠા હતા અને અમુક ખેડૂતોએ લોન માફી બાબતે જ કોંગ્રેસને વોટ આપ્યા હતા. ત્યારબાદ જોઈએ તો શું નીતિશ કુમાર પલટી મારી લેશે? મિત્રો એનડીએમાં ભાજપ સિવાય જેડીયુના નીતિશ કુમાર પણ જોડાયેલા છે. એનડીએને મિત્રો 292 જેટલી સીટ મળી છે, જે મિત્રો ઇન્ડિયા અલાયન્સ કરતાં વધારે છે, પરંતુ મિત્રો જેડીયુની પણ તેમાં 13 સીટો છે. હવે જો મિત્રો નીતિશ કુમાર ઇન્ડિયા અલાયન્સ એટલે કે રાહુલ ગાંધી સાથે જો જોડાઈ જાય છે તો સરકાર પલટી મારી શકે છે, કારણ કે તો પછી મિત્રો જે છે તે એનડીએને એટલે કે ભાજપને ઓછી સીટ થઈ શકે છે. જો મિત્રો નીતિશ કુમારને કોઈ મોટી ઓફર રાહુલ ગાંધીના ઇન્ડિયા અલાયન્સ તરફથી આપવામાં આવે છે તો નીતિશ કુમાર પલટી મારી શકે છે. આ મિત્રો અમે તમને એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ દિલ્હી એક જ વિમાનમાં સાથે આવ્યા હોવાના ફોટા મિત્રો આજે મળ્યા છે. દિલ્હીમાં મિત્રો સસ્પેન્સ જોવા મળ્યું છે, તેથી ભાજપ ટેન્શનમાં આવ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ, નીતિશ કુમાર જે તેજસ્વી યાદવ સાથે જોવા મળ્યા છે તે તેજસ્વી યાદવ મિત્રો ઇન્ડિયા અલાયન્સ એટલે કે રાહુલ ગાંધી સાથે જોડાયેલા છે. તો મિત્રો બની શકે કે નીતિશ કુમાર જે છે તે ઇન્ડિયા અલાયન્સ સાથે જોડાઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો ઇન્ડિયા ગઠબંધનમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. મિત્રો લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે અને એનડીએએ 292 બેઠકો સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. સાથે જ મિત્રો ઇન્ડિયા ગઠબંધન પણ સરકાર બનાવવાના પ્રયાસો અત્યારે કરી રહ્યું છે. જોકે મિત્રો તેમની વચ્ચે હજુ સુધી સહમતિ બની નથી શકી તેના એલાયન્સ વચ્ચે. મિત્રો કોંગ્રેસ સરકાર બનાવવા માટે હા કહી નથી રહી, ત્યારે મિત્રો તેજસ્વી યાદવ અને ઉદ્ધવ ઠાકરે ઇન્ડિયા ગઠબંધનના હાથમાં સત્તાની લગામ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં મિત્રો સારું પ્રદર્શન કરીને કોંગ્રેસે 99 જેટલી બેઠકો કબજે કરી છે અને મિત્રો ભારતીય ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી અત્યારે કોંગ્રેસ જોવા મળી છે. આ સાથે જ મિત્રો પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ જે છે તે મિત્રો સરકાર બનાવવા માટે બહુ વધારે ઉત્સુક દેખાતી નથી. ઇન્ડિયા અલાયન્સની આજે સાંજે મળનારી બેઠકમાં મિત્રો તે આ પાસું રજૂ કરી શકે છે. એટલે કે મિત્રો ઇન્ડિયા અલાયન્સની સરકાર જે છે તેમાં ઘણી બધી પાર્ટીઓ જોડાયેલી છે, જેવી કે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી, સાથે જ તેજસ્વી યાદવની પાર્ટી. તેમાં મિત્રો ઉદ્ધવ ઠાકરે અને તેજસ્વી યાદવ જે છે તેને જીતવું છે, એટલે કે મિત્રો તેને જે છે તે સરકાર બનાવવા માટે તે વિચારી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ જે છે તેને સરકાર બનાવવામાં કોઈ વધારે ઉત્સુકતા દેખાતી નથી તેવું સૂત્રોનું કહેવું છે. ત્યારબાદ નરેન્દ્ર મોદીનું ત્રીજા કાર્યકાળ માટે મોટું એલાન. મિત્રો આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ તેની ત્રીજી ટર્મ માટે એટલે કે મિત્રો ત્રીજી વાર તે જીત્યા ત્યારબાદ તે શું શું કરશે તેની માટે તેણે મોટા માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે. આવો તમને જણાવી દઈએ. મોદી મિત્રો આગામી 5 વર્ષની અંદર પાઇપલાઇનમાંથી ગેસ આપશે તેવી તેમણે ગેરંટી આપી. સાથે જ આગામી 5 વર્ષની અંદર તેઓ બુલેટ ટ્રેનને ભારતની અંદર દોડતી કરશે તેવું પણ તેમણે જણાવ્યું છે. અને સાથે જ તેમની ગેરંટી છે કે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અત્યારે જે લોકોને મળે છે તે પણ લગાતાર મળતી રહેશે અને ગરીબી માટે ઘર બનાવતા રહેશે. ગરીબો માટે અત્યારે જ ઘર બનાવી રહ્યા છે તે પણ આગળ શરૂ રહેશે અને વિકાસની ગતિ ધીમી નહીં થાય, ડબલ સ્પીડે વિકાસ થશે. સાથે જ દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે. અને નરેન્દ્ર મોદીએ જે જણાવ્યું છે કે ત્રીજી ટર્મની અંદર આ દરેક વસ્તુઓ જે છે તે લોકો માટે કરવામાં આવશે. તો મિત્રો નરેન્દ્ર મોદીની સરકારથી તમારે કેટલી અપેક્ષા છે, તમે શું જણાવો છો તેના વિશે નીચે કોમેન્ટમાં લખીને આપ જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો એનડીએ આજે સરકાર બનવાનો દાવો કરશે. મિત્રો 18મી લોકસભાના પરિણામોમાં ભાજપને 240 બેઠકો મળી છે. ભાજપ મિત્રો બહુમતીના આંકડાથી 32 બેઠકો દૂર છે, કારણ કે બહુમતીથી સરકાર બનાવવા માટે 272 સીટો જોઈએ, પરંતુ ભાજપને માત્ર 240 મળી છે. આ દરમિયાન મિત્રો સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એનડીએ મિત્રો આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આ માટે મિત્રો ભાજપે તેના ઘટક પક્ષોની બેઠક બોલાવી છે. રાષ્ટ્રીય ભવનમાં મિત્રો શપથ ગ્રહણની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય ભવન આજથી લઈને 9 જૂન સુધી સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવ્યું છે. અને 9 જૂને મિત્રો જ્યાં છે ત્યાં 9 જૂને કોણ વડાપ્રધાન બનશે તે ખબર પડી જશે. અને સાથે જે પણ વડાપ્રધાન બનશે તે 9 જૂને શપથ ગ્રહણ પણ કરશે. અને મિત્રો અત્યારે કહેવામાં એવું આવી રહ્યું છે કારણ કે એનડીએ જીતી રહી છે તો નરેન્દ્ર મોદી જ આગામી સમયમાં પ્રધાનમંત્રી બની શકે તેના ચાન્સ સૌથી વધારે દેખાઈ રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવમાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવમાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે. ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવમાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે
2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવા માફી અંગે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવા માફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવા માફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદ જોઈએ તો શૌચાલય બનાવવા માટે મળશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો આ યોજના વિશે તમે ના જાણતા હોય તો જણાવી દઉં. હમણાં ઘણા સમયથી આ યોજના વિશે લોકો તમને જણાવે છે, પરંતુ સાચી અને સચોટ માહિતી હું તમને જણાવી આપું. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર જે છે તે મફત શૌચાલય યોજના ચલાવે છે. આ મફત શૌચાલય યોજના મિત્રો 2024 માટેની અરજીઓ જે છે તે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ચૂકી છે. જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે આ યોજના માટે અરજી કરી શકો છો, અને આ યોજના સંબંધિત અન્ય માહિતી જે છે એ મિત્રો આજના લેખમાં અહીં ઉપલબ્ધ છે. આ યોજના માટે મિત્રો જે છે તે તમારે શું શું જોઈએ તે તમને જણાવી આપું. પહેલા તો મિત્રો આ યોજના 2019 સુધી રાખવામાં આવી હતી દરેક ઘરમાં શૌચાલય બનાવવા માટે, પરંતુ મિત્રો હવે 2024 સુધી તેને લંબાવવામાં આવી છે. હવે મિત્રો સરકાર જે છે સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે આ નવા પગલાં લઈ રહી છે, જેમાં મિત્રો જેની પણ પાસે શૌચાલય ન હોય તો તેમને શૌચાલય બનાવવા માટે સરકાર તરફથી 12,000 રૂપિયાની સહાય આપે છે. મિત્રો આ યોજનાના નવા ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. જો તમારે પણ આ યોજના અંતર્ગત 12,000 રૂપિયા મેળવવા હોય તો આ યોજનાનું ફોર્મ તમે ભરી શકો છો. જો તમારી અરજી પાસ થાય છે તો તમારા બેંક ખાતામાં 12,000 રૂપિયા જમા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામની મુખ્ય હેડલાઇનો વિશે વાત કરી લઈએ તો ટોટલ 10 હેડલાઇન છે. સૌપ્રથમ મિત્રો રાજકોટ સીટ પરથી રૂપાલાની 1.30 લાખ મતની લીડ સાથે જીત જોવા મળી. મિત્રો રાજકોટ ઉપર જે છે તે ગયા મહિને જે વિવાદ થયો હતો ક્ષત્રિય સમાજનો, આ વિવાદ હોવા છતાં મિત્રો રાજકોટમાં રૂપાલાનો વિજય થયો છે, અને એ પણ 1.30 લાખની જંગી લીડ સાથે. બીજી હેડલાઇન મિત્રો કોંગ્રેસ સરકાર બનાવવા માટે નીતિશ કુમારની પાર્ટી પાસે મદદ માંગશે. જો મિત્રો કોંગ્રેસને સરકાર એટલે કે ઇન્ડિયા અલાયન્સને સરકાર બનાવી હશે તો મિત્રો તે નીતિશ કુમારની જેડીયુ પાર્ટી પાસેથી મદદ માંગી શકે તેવું સૂત્રોનું કહેવું છે. સાથે જ મિત્રો ત્રીજી હેડલાઇન એ છે કે અમિત શાહ આ વખતે 5 લાખ મતની લીડથી જીતી રહ્યા છે. ચોથી હેડલાઇન એ છે કે મિત્રો અમેઠીથી સ્મૃતિ ઈરાનીની આ વખતે વિશાળ હાર જોવા મળી છે. અને પાંચમી હેડલાઇન વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધી રાયબરેલીથી 75,000 મતની લીડ સાથે જીતી રહ્યા છે. અને મિત્રો આ દરેક ચૂંટણી પરિણામો વચ્ચે છઠ્ઠી હેડલાઇન એ છે કે બુધવારે દિલ્હીની અંદર એનડીએની મોટી બેઠક યોજાશે, જેમાં ભાજપના તમામ મોટા નેતાઓ, જેડીયુ નીતિશ કુમાર અને ટીડીપી જેવા નેતાઓ જે છે તે આ બેઠકમાં સામેલ રહેશે. ત્યારબાદ 7મી હેડલાઇન વિશે વાત કરીએ તો કંગના રનૌત જે મિત્રો બોલિવૂડની અભિનેત્રી છે તેની હિમાચલ પ્રદેશની બેઠક પરથી જીત થઈ છે. સાથે જ 8મી હેડલાઇન મિત્રો અયોધ્યામાં રામ મંદિર બનાવવા છતાં અયોધ્યાથી મિત્રો ભાજપની હાર જોવા મળી છે. 8મી હેડલાઇન એ છે કે મિત્રો એમપીના શિવરાજસિંહ ચૌહાણ કે જેને મામા તરીકે લોકો ઓળખે છે તેની સૌથી વધારે 8 લાખની મતની લીડથી જીત થઈ છે. સાથે જ ઉત્તર પ્રદેશમાં મિત્રો ભાજપ કરતા આ વખતે સમાજવાદી પાર્ટીને વધારે સીટો મળી છે. મિત્રો ગયા વખતની ચૂંટણી વિશે વાત કરીએ તો જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી સર્જાણી હતી ત્યારે ભાજપને જે છે તે મિત્રો યુપીની અંદર 72 થી વધારે સીટો મળી હતી. આ વખતે માત્ર 36 સીટો મળી છે, જેના લીધે મિત્રો આ વખતે ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તા બનાવતા અટકી શકે છે. ત્યારબાદ હવે મિત્રો આપણે આવનારા વાતાવરણ વિશે વાત કરી લે. અંબાલાલ પટેલની નવી આગાહી. અંબાલાલ પટેલ અનુસાર મિત્રો 6 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં આંધી વંટોળ જોવા મળી શકે, જેમાં મિત્રો કેટલાક ભાગોમાં પવનની ગતિ પ્રતિ કલાક 40 કિલોમીટરની જોવા મળી શકે છે. જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે આ આંધી વંટોળ સાથે આંચકાના પવનો પણ ફૂંકાશે, જેથી ગુજરાતના લોકોને તોફાનનો સામનો કરવો પડી શકે. અરબી સમુદ્રમાં મિત્રો અત્યારે એક સિસ્ટમ બની રહી છે, જેની અસરને પગલે તારીખ 9, 10, 11 અને 12 જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક અરબ સાગરની અંદર ચક્રવાત જોવા મળી શકે. આ દરમિયાન મિત્રો મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે. આ ચોમાસાની સાથે સાથે મિત્રો આ વખતે અરબ સાગરની અંદર એક ચક્રવાત વાવાઝોડું પણ સર્જાઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અને જો સર્જાશે તો તારીખ 9, 10, 11 અને 12 ગુજરાતમાં તોફાન સાથે વરસાદ જોવા મળી શકે. અંબાલાલે મિત્રો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની વાત કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતના ગુજરાતના મધ્ય ભાગમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
ત્યારબાદ મિત્રો બાળકોના આધાર કાર્ડના નિયમો બદલાયા છે તેના વિશે વાત કરી લઈએ. મિત્રો એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન UIDAI ના આધારે આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું એવું કહેવું છે કે બાળકો જ્યારે પુખ્ત થાય છે તે પહેલા જ તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત છે. જો મિત્રો તમે આમ આધાર કાર્ડને અપડેટ નથી કરાવતા તો તમારું આધાર ઉપયોગી રહેશે નહીં. પ્રથમ મિત્રો જ્યારે 5 વર્ષનું બાળક થાય છે ત્યારે અને બીજી વખત જ્યારે બાળક 15 વર્ષની ઉંમરનું થાય છે ત્યારે મિત્રો તેનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે. બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું જરૂરી છે. લોકોએ મિત્રો આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જોઈએ, જેથી કરીને મિત્રો તેની આધાર સેવાઓ જે છે તે મિત્રો ચાલતી રહે.